યુવાનોના લોકપ્રિય નેતા આદિવાસી સમાજના બાહોશ લડવૈયા એવા ધારાસભ્ય ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવા એને છેલ્લા ઘણા લાંબા સમયથી ભાજપની સરકાર એન કેન પ્રકારે પરેશાન કરે છે, ખોટા કેસમાં ફસાવે છે, નજીવી ક્ષુલ્લક બાબતોમાં એને જેલમાં પૂરી દે છે. આ તાનાશાહી, આ દાદાગીરી, આ જુલમ જે છે સત્તાનો, એના વિરુદ્ધમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે અમે બધા ધારાસભ્યો, કોંગ્રેસના એ બધા, અમારા એ બધા સર્વપક્ષી લઈને ત્યાં ગયા હતા. ત્યાં મેં પોતે ઊભા થઈને રજૂઆત કરી કે આ ચૈતરભાઈ ઉપર આવું શું કામ કરવામાં આવે છે. ચૈતરભાઈ જનતાનો અવાજ ઉઠાવે છે, એ કોઈ ખોટા માણસ નથી, એણે ખોટું કામ નથી કર્યું કે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો. જનતાએ જે એને જવાબદારી સોંપી છે અવાજ ઉઠાવવાની, અવાજ ઉઠાવે છે તો તમારા સરકારી માણસો એને કેમ દબાવે છે? તો આ બંધ થવું જોઈએ. આવી રીતે જનતાના પ્રતિનિધિને, ખાસ કરીને જ્યારે આદિવાસી સમાજના યુવાન છે એ આટલો સંઘર્ષ કરીને નાની વયે સામાન્ય પરિવારમાંથી ઉભરી આવ્યા છે, એની સાથે આ પ્રકારનું વર્તન યોગ્ય નથી.